દિયોદર મંડળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન આદર્શ હાઈસ્કૂલ દિયોદર ખાતે યોજાયું. સંમેલન હિન્દુ સંમેલન સમિતિ દ્વારા 1 થી 22 તારીખ સુધી વિવિધ વસ્તી મંડળોમાં યોજાનાર સંયુક્ત કાર્યક્રમોના ભાગરૂપે યોજાયું. કાર્યક્રમની શરૂઆત સાધુ સંતો તથા અતિથિઓ દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી. આદર્શ હાઈસ્કૂલને વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરી સૌનું હાર્દિક સ્વાગત કર્યું. શ્રી સુરાણા સરસ્વતી સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પીએમશ્રી પ્રાથમિક શાળા સુરાણા દ્વારા તલવારબાજી તથા લાઠીદાવના પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા. સંમેલનમાં પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ અને પરમ પૂજ્ય સંત શ્રી ચામનાથ બાપુએ આશીર્વચન પાઠવતા ઉપસ્થિત જનમેદનીને ભગવાન શ્રીરામના માર્ગે ચાલવા, સમરસતામાં માનવા અને ભગવાન રામના અંશ તરીકે જીવવાનો સંદેશ આપ્યો હતો. સંમેલનમાં પધારેલા વિવિધ સેવાકીય સંસ્થાઓનું શ્રી રામ ભગવાનનો ફોટો અર્પણ અને સન્માન કરવામાં આવ્યું. સંમેલનના અધ્યક્ષ ડોક્ટર સોનાજી ચૌહાણે સૌ કાર્યકર્તાઓ, સંતો, અતિથિઓને આવકારતા જણાવ્યું કે દિયોદર મંડળના ભાઈઓની જેમ થકી આ સંમેલન હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રભક્તિના સંદેશને મજબૂત કરવાનું મહત્વનું પગલું સાબિત થયું છે. સંઘના વક્તા નરેશભાઈ જોશી, અલકાબેન ત્રિવેદીએ કુટુંબ પ્રબોધન અને પારિવારિક મૂલ્યોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. સંમેલનમાં કોટડા, બોડા, વખા, નવા, સુરાણા, મુલકપુર સહિત અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.